નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 1 ડિસેમ્બર 2025 ના આજનો વાર છે મિત્રો સોમવારના રોજ મિત્રો. આજથી ડિસેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે. આજની આવક વિશેની વાત કરીએ તો લાલ ડુંગળીની આવક કપાસ છાપરા નંબર 2 અને કપાસ છાપરા નંબર 3 આ બે છાપરામાં આવક રહેલી છે અને બે છાપરા આખા ભરાઈ ગયા છે, એટલે આવક આજે પણ સારી છે. આમ જોઈએ તો રાબેતા મુજબ જ આવક છે. બે છાપરા જેવી આવક હાલ જોઈએ તો શનિવારે પણ હતી ને આજે પણ તમે જોઈ શકો છો બે છાપરાની જ આવક છે. અંદાજિત આવક જોઈએ તો 13 થી 14,000 કટ્ટાની આસપાસની આવક રહેલી છે. અને એમપીના માલની વાત કરીએ મિત્રો તો 3 થી 4 ગાડી જેવી એમપીનો માલ છે. અને સ્ટાર્ટિંગમાં તમે જોઈ શકો છો આ બધો એમપીનો જ માલ છે. આ બધા 150 રૂપિયાની આસપાસ માલ વેચાણા છે. અત્યારે હરાજી ચાલુ છે, એમપીનો જ માલ છે. એના ભાવ જાણીએ આપણે કેટલા થાય છે. તો આ માલ 171 રૂપિયામાં વેચાણો છે, એમપીનો માલ છે. આ એક એમપીનો માલ વેચાણો છે, તમને એક બે માલ દેખાડું. તો મિત્રો આ માલ વેચાણો એમપીનો માલ છે ભાઈ, 171 રૂપિયા ભાવ થયો છે. આમાં સાઈઝ સારી હોય છે ભાઈ, એમપીના માલમાં ભાવ એટલે થાય છે. બાકી ક્વોલિટી તો આપણા જેવી જ હોય છે. અત્યારે આ ટાઈપની ક્વોલિટી હોય છે. આના 171 રૂપિયા થયા. તે પહેલાં આ માલ વેચાણો ભાઈ 186 રૂપિયામાં. આ એમપીનો જ માલ છે, તમે જોઈ શકો છો. આના 186 રૂપિયા ભાવ છે ભાઈ. હા ભાઈ માલમાં કાંઈ ઘટે નહીં, જોઈ શકો છો. સાઈઝ એમપીની બહુ મોટી હોય છે, આવડી સાઈઝ હોય છે. આપણે આવડી સાઈઝ કરવા જઈએ તો બેતા ટાઈપ ઘૂંઘરા ટાઈપ માલ થઈ જાય, પણ આ લોકોને તમે જોઈ શકો છો. આના 186 રૂપિયા ભાવ છે, એમપી માલ છે. બાકી ક્વોલિટીમાં વાત કરીએ તો સારું છે, પણ થોડુંક નબળું આની અંદર છે. આના 186 રૂપિયા ભાવ છે. તો મિત્રો આ માલ 171 રૂપિયામાં વેચાણો છે, જોઈ શકો છો. એટલે એમપીના માલ છે જે તે આજે આમ જોઈ તો બધા 150 થી પોણા 200 ની આસપાસ વેચાણા છે. 171 રૂપિયામાં આ માલ વેચાણો છે, જોઈ શકો છો. આમાં સાઈઝ વાળો માલ છે અને આ થોડોક સારો માલ છે. બાકી ઉગેલું ને અંદર પતિ ડેમેજ વાળું ને એવું બધું તો ભાઈ બધા માલમાં છે જ. આ ટાઈપનું ઉગેલું પછી આવું પતિ ડેમેજ વાળું એવું તો બધા માલમાં છે જ. 171 રૂપિયા ભાવ થયાનો. તો મિત્રો 181 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. આ માલ સારો હોય, જોઈ શકો તમે. 181 રૂપિયા ભાવ થયો છે. આની અંદર બમ્પર સાઈઝ નથી, એકદમ જે મોટી બમ્પર મેં તમને આગળ દેખાડી ને એવી સાઈઝ નથી. આની અંદર થોડીક નાની છે, પણ માલ આ સારો છે. અને 181 રૂપિયા ભાવ થયો છે. બગાડવામાં બહુ ઓછો દેખાય. આની અંદર ઉગેલો માલ છે ભાઈ, આ ટાઈપનો ઉગેલો માલ અંદર મિક્સમાં છે. બાકી ભીનો બગાડ કે એવું કંઈ દેખાતું નથી. તમને આખો ઢગલો દેખાડી દો, જોઈ શકો છો. 181 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. આ સારો માલ છે. આ એમપી માલ જ છે. 181 રૂપિયા વેચાણો. તો મિત્રો નકરા 68 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. નવી ડુંગળી છે ને, તમે જોઈ શકો છો. આ ક્વોલિટીમાં માલ છે ભાઈ, ભીનો બગાડે નથી. આની અંદર નકર એમ થાય ભાઈ આ કારખાના ક્વોલિટી છે. ઉગેલો માલ છે આની અંદર. અને ભીના આવો બગાડ છે, કોક ગાંઠિયો દેખાણો તમે જોઈ શકો છો. બાકી માલ તમને આખો દેખાડી દઉં. નકરા 68 રૂપિયા ભાવ થયો હવે. ઉગેલો માલ છે આની અંદર ને કોક ગાંઠિયો બેહેલો છે હવે. આવો બગાડ વાળા કોક ગાંઠિયા છે આ મહિલા. નકરા 68. તો મિત્રો નકરા 68 રૂપિયામાં માલ વેચાણો છે, જોઈ શકો છો. નવી ડુંગળી છે, નકરા 68 રૂપિયા ભાવ છે. ઉગેલો માલ આની અંદર જાજો છે. આ ટાઈપનો ઉગેલો માલ છે, જાજો ઉગેલો માલ છે. પછી બગાડે છે આની અંદર અને ઉગેલો માલ છે. નકરા 68 રૂપિયા ભાવ છે. ઉગેલો માલ વધારે પૂરતો છે આની અંદર. આવો બગાડ હોતો છે, ભીનો બગાડ. નકરા 68 રૂપિયા ભાવ છે.
મિત્રો 146 રૂપિયામાં માલ વેચાણો છે. નવી ડુંગળી છે ભાઈ, મીડિયમ સાઇઝમાં છે, બાકી ક્વોલિટીમાં થોડુંક સારું છે. આની અંદર ઉગેલો માલ છે, તમને દેખાડું. બાકી તમે ક્વોલિટી જોઈ શકો છો, આ ક્વોલિટી માલ છે. નાની સાઇઝમાં માલ છે. 146 રૂપિયા ભાવ થયો છે આ માલનો. બહુ સાઇઝ મોટી નથી. બાકી આની અંદર ઉગેલો માલ છે અંદર મિક્સમાં. 146 રૂપિયા ભાવ છે. બાકી માલ સારો. તો મિત્રો 116 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. ઝીણા મોટી સાઇઝમાં છે. સાઇઝ આની અંદર બધી છે. આ ટાઈપની ગુલટી છે, તમે જોઈ શકો છો. લાંબી ને એવી બધી અને મોટી સાઇઝ પણ છે આની અંદર. 116 રૂપિયા ભાવ થયો છે ભાઈ. બગાડ હોતે છે આની અંદર, કોઈક બેતા હોતે છે. આ ટાઈપનો બગાડ બેતું હોતે અંદર મિક્સમાં છે ભાઈ. 116 રૂપિયા ભાવ થયો. ભીનો બગાડ હોતે છે અંદરથી, તમે જોઈ શકો છો. આ ટાઈપનો અંદર બગાડ નીકળ્યો ભીનો. 116 રૂપિયા ભાવ થયો છે ભાઈ. નવી ડુંગળી છે, ઝીણા મોટી સાઈઝમાં છે, થોડોક બગાડ અંદર છે મિક્સમાં. 116 રૂપિયા ભાવ થયો. મિત્રો 126 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. દેશી આપણી પીળીપતિ માલ છે. 126 રૂપિયા ભાવ થયો છે. મીડિયમ ક્વોલિટીમાં છે. ઉગેલો માલ છે, તમે જોઈ શકો છો. અને થોડુંક આવું કાળું પડી ગયું એવું ને ઉગાડલું ને એવું બધું આવું મિક્સમાં છે. આ ટાઈપનું મીડિયમ ક્વોલિટી માલ અંદર મિક્સમાં છે. 126 રૂપિયા ભાવ થયો છે. સાઇઝ એ મીડિયમ છે. સાઇઝ એ બહુ એકદમ બમ્પર કે એવી સાઇઝ નથી. 126 રૂપિયા ભાવ થયો છે. આપણી દેશી પીળીપતિ માલ છે. એમપી નથી. 126 રૂપિયામાં વેચાણો. તેમજ મિત્રો વિડીયોમાં વધારે વાત કરી તો સફેદ ડુંગળીમાં અહીંયા બે વકલ છે ભાઈ. એક ગુલટી છે ને એક મીડિયમ ક્વોલિટીમાં છે. બે વકલ છે. એના સફેદના બજાર ભાવ જાણી લઈ. શનિવારે તો જોઈ તો સફેદમાં બજાર ઢીલું હતું. આજે જોઈ કેવાક બજાર થાય સફેદમાં. હરાજી તમે જોવો છો બાજુમાં ચાલુ જ છે. હમણાં જ અહીંયા હરાજી આવવાની છે. ભાઈ 141 રૂપિયામાં ડુંગળી વેચાણી છે ને. હવે એના પછીની ગુલટી છે. ગુલટીને ભાવ જોઈ લે કેટલા થયા. આગળીના 141 રૂપિયા ભાવ થયો. ભાઈ ગુલટી 111 રૂપિયામાં વેચાણી છે. તો બે તમને ડુંગળી દેખાડી દઉં. એકના 111 ગુલટીના થયા ને પેલીના 141 રૂપિયા ભાવ થયો. મિત્રો આ પહેલા વેચાણી સફેદ ડુંગળી છે, તમે જોઈ શકો છો. 141માં વેચાણી છે. એમાં ઉગેલો માલ છે, મીડિયમ ક્વોલિટી માલ છે. આવો બગાડવાળો ને એવો થોડોક આવો માલ છે અંદર મિક્સમાં. 141 રૂપિયા ભાવ થયો છે. એટલે જ મેં તમને એમ કીધું કે મીડિયમ ક્વોલિટીમાં છે. 141 રૂપિયા ભાવ થયો છે ભાઈ. મીડિયમ ક્વોલિટીમાં છે સફેદ ડુંગળી. અને તે પછી આ ગુલટી વેચાણી આના 111 રૂપિયા ભાવ થયો છે. જોઈ શકો છો બધી ગુલટી છે નાની સાઈઝમાં. આના 111 રૂપિયા ભાવ થયો. બાકી બહુ સારા માલ તો છે નહીં, નકર તો તમને આગળ દેખાડે. આના 111 રૂપિયા ભાવ થયો ગુલટીને. નવી ડુંગળીમાં વધારે વાત કરીએ તો નકરા 96 રૂપિયા ભાવ થયો છે. આ માલનો જોઈ શકો છો ને. ઝીણા મોટી સાઈઝમાં છે. નકરા 96 રૂપિયા ભાવ થયો છે. આની અંદર કોક બગાડ છે અંદર મિક્સમાં. આ ટાઈપનો જોઈ શકો છો બગાડ છે અંદર મિક્સમાં. અને બાકી માલ સારો છે. આવો બગાડવાળો માલ છે અંદર મિક્સમાં. બાકી માલ સારો છે.
નકરા 96 રૂપિયા ભાવ છે, નકરા 96. ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ડુંગળીના બજાર ભાવને મિત્રો આજની બજાર વિશેની વાત કરીએ તો મિત્રો આજે પણ બજારમાં કોઈ પણ પ્રકારનો સુધારો જોવા મળેલો નથી. નવી ડુંગળીમાં વાત કરીએ તો મિત્રો નવી ડુંગળીમાં એવા ને એવા બજાર છે, 100 રૂપિયાની આસપાસના બજાર ભાવ આજે પણ જોવા મળેલા છે. હાલ જોઈએ તો શનિવાર જેવા જ બજાર છે અને આમ જોઈએ તો તમામ ડુંગળીમાં જોઈએ કે એમપીના માલ હોય કે આપણી જે જૂની પીળીપત્તી ડુંગળી છે, સફેદ ડુંગળી છે, તમામ ડુંગળીના ભાવ જોઈએ તો એવા ને એવા બજાર છે. ભાઈ બજારમાં 1 રૂપિયાનો સુધારો આજે પણ જોવા મળેલો નથી. બજારમાં કોઈ પ્રકારનો સુધારો છે નહીં. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.